છો તમારા હસબન્ડ ક્યાં છે, તમારા દીકરો ક્યાં છે? તો હું તમને રોશનીબેન તમને કહેવા માગું છું. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ. મારા વિડીયોમાં સ્વાગત છે. તમે બધા કેમ છો? મજામાં છો? મજામાં હશો જ. ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. ભગવાન કેમ છો? દયાળુ મજામાં છો? ભગવાને પાણી દેતા ભૂલી ગઈ છું. જય સ્વામિનારાયણ તુલસીજી. જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં છો? જય સ્વામિનારાયણ તુલસીજી. કેમ છો? મજામાં છો? ચાલો બહારના વેધરના દર્શન કરાવી દઈએ તમને. ઓ માય ગોડ, ઠંડુ ઠંડુ પવન છે, બહુ જ પવન છે. એક મિનિટ. પવન દેવ કેમ છો? તુલસીજી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓ નો, બહુ જ પવન છે આજે. જો દેખાડું, જો અમારે છે ને આવી રીતે ઝાડવામાં પેલા ફૂલ આવે, જો પિંક ઝાડવું દેખાય, મસ્ત બ્યુટીફુલ પિંક ઝાડવું. જો પિંક ઝાડવું જોયો, જોવો છો પિંક ઝાડવું દેખાય? માય ગોડ, પવન બહુ જ છે. ઘરમાં ઘરમાં બહુ પવન છે, બહુ પવન છે. આપણે ઉડી જાશું. ને મેં અહીંયા ભાત મૂકી દીધા છે, રાઈસ મૂક્યા છે, રાઈસ મૂકી દીધા છે. દેખાય? ભાત મૂક્યા છે ને મગ બાફી લીધા છે. મગનો વઘાર કરીશું. તમે લોકો લસણ ખાવ છો? અમે નહીં ખાતા. અમે કેમ નહીં ખાતા? કે અમે ભગવાને થાળ ધરાવીએ એટલે નહીં ખાતા. તમે ખાતા હોય તો કહેજો. મગ બફાઈ ગયા છે. આપણે મગમાં છે ને મસ્ત મસાલો બનાવવાનો છે. ચટણી છે એ મારે કાઢવાની છે. છે ને બેણીમાં ભરવાની છે. આપણે આમાં ધાણા જીરું મૂકી દઈશું, પછી આમાં હળદર મૂકીશું ને ચટણી મૂકી દઈશું. આ ચટણી થોડી ઓછી મૂકીશ કે તીખી છે. ને નિમક તો છે જ. ભાત બની ગયા છે, રાઈસ રેડી થઈ ગયા છે. જો હજી જરાક ચડવા દઈશ કે અમને છે ને કાચા રાઈસ છે ને. ચટણી આ વખતે ચટણી જે આવી ને એકદમ મોરી ચટણી આવી. મોરી ચટણી તમે કેટલી બધી નાખો ને તો એ પૂરી ના પડે. 2 કિલો તો ચટણી પૂરી થઈ ગઈ મારી. હાવ મોરું ચટનું. જો આ મારું ઇન્ડિયાનું મરચું. એટલે મસ્તીનું શાક એટલે કે મગ વઘારીએ. મગ જો મગમાં છે ને મેં ટમેટા નાખી દીધા, રાઈ જીરું, પછી લીમડો, તમાલપત્ર, સૂકું મરચું, આદું, મરચું સળસળાવી દેવાના, મગ મૂકી દેવાના. તમે જો લસણ જમતા હોય ને તમે તો લસણની કટકી મૂકવાની મગમાં. અમે લસણ નથી જમતા એટલે અમે નહીં મૂકતા. આવી રીતે આપણે મગ મૂકી દેવાના. ભગવાનને ક્યારના જમાડી દીધા છે તો ભગવાન જમે છે. આજે મગ ભાત રોટલી ને અથાણું, પાપડ નથી ધરાવ્યા. ભાગું છું ક્યાંથી? જો ભગવાને છે ને મગ ભાત રોટલી ને ગોળવાળું કેરીનું અથાણું ને પાણી, ધાણા ભાજી મૂકી દીધી. મારા વાલા જમજો દયાળુ, જમજો મારા વાલા, જમજો. જય સ્વામિનારાયણ. ઘણો ટાઈમથી આ બેન છે ને કોમેન્ટ લખે છે મને. કોમેન્ટમાં એમ લખે છે કે જ્યોતિબેન તમે એકલા જ રહ્યો છો, તમારા હસબન્ડ ક્યાં છે, તમારા દીકરો ક્યાં છે? તો હું તમને રોશનીબેન તમને કહેવા માગું છું, હું સિંગલ મધર છું. મારો છોકરો જોબ કરે છે. સિંગલ મધર હોય ને એટલે હસબન્ડ ના હોય, એટલું સમજી જાઓ. કેમ કે હસબન્ડ હોય તો દેખાય નહીં બેન આ વિડીયામાં. આપણી પાસે હસબન્ડ હોય તો હસબન્ડને આપણે વિડીયામાં લઈએ ને, એટલે થોડું આમ સમજી વિચારીને કોમેન્ટ લખાય. કંઈ વાંધો નહીં, તમે કોમેન્ટ લખી એ પણ બહુ કહેવાય. આઈ થિંક તમે 2 થી 3 વખત કોમેન્ટ લખી છે ને એમાં એક જ સવાલ પૂછો છો કે તમારા હસબન્ડ નથી, તમારા દીકરો નથી. તો હું તમને કહેવા માગીશ, આઈ એમ સિંગલ મધર. હું સિંગલ મધર છું. સિંગલ મધર એટલે હસબન્ડ ના હોય. ને મારા છોકરાને મેં એકલા હાથે મોટો કર્યો છે. આજે હું તમને કહી દઉં આ વ્લોગમાં
હું સિંગલ મધર છું ને મેં મારા છોકરાને એકલા હાથે મોટો કર્યો છે. સિંગલ મધર રહીને લંડનમાં, યુકેમાં. એટલે ઇટ્સ નોટ ઇઝી, વેરી ડિફિકલ્ટ. મારા છોકરાને મેં ભણાવ્યો ગણાવ્યો. અત્યારે મારા છોકરાને જોબ મળી છે તો એ બીજા ટાઉનમાં છે, મારા ટાઉનમાં નથી. એટલે જ્યાં હું રહું છું ને ત્યાં નથી, બીજે જોબ કરે છે. એટલે મહિનામાં 1 વખત આવે અથવા 2 વખત આવે. કે વચ્ચે એની પાસે ગાડી હતી તો મહિનામાં 2 વખત આવી જતો હતો. હમણાં એની પાસે ગાડી નથી એટલે મહિનામાં આવે, 2 મહિને 1 વખત આવે છે. તમને ક્લિયરિફિકેશન એટલે કે તમને સ્પેશિયલી તમને જણાવવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. આ વિડીયો તમે જોઈ લેજો. થેન્ક યુ સો મચ. ને થોડું છે ને આપણે માઇન્ડ પણ વાપરવાનું. આપણે વિડીયો જોઈએ ને તો પહેલાં જોવાનું કે આ બેન એકલા જ હશે એટલે જ કોઈને નથી લેતા. ને અમુકને વિડીયામાં આવવું ના હોય. ફ્રેન્ડ્સ છે, પછી આપણો પરિવાર છે. મારો પરિવાર તો બહુ મોટો છે. મારા મમ્મીનો પરિવાર છે, મારી સિસ્ટર છે, પણ એ લોકોને વિડીયામાં ના આવવું હોય. જે ફ્રેન્ડો હોય ને એને પણ વિડીયામાં ના આવવું હોય એટલે આપણે લેતા ના હોઈએ. ને ક્યારેક આપણે વિડીયામાં લેતા હોય ને તો એ લોકોને ગમતું ના હોય એટલે પછી વિડીયામાં લેવાનું મેં બંધ કરી દીધું છે. જે આપણને કહે ને કે વિડીયામાં અમને લ્યો તો આપણે એમને લેવાના, નકર નહીં લેવાના. સામેથી પૂછવાનું પણ નહીં કે એવો બનાવ બની ગયો છે મારી સાથે કે પહેલાં વિડીયામાં એમ કીધું કે તમે વિડીયો ઉતારો, ને પછી વિડીયો ઉતાર્યો પછી આપણે મૂક્યો યુટ્યુબમાં, રિપોર્ટ કરે કે તમે આ વિડીયો તમે અમારી મરજી સિવાય મૂક્યો છે. એટલે એવું થાય એના કરતાં આપણે વિડીયામાં લેવાના જ નહીં કોઈને. ને ભગવાને છે ને મને એટલા બધા કન્ટેન્ટ આપી દીધા છે ને, સ્વામી બાપાએ જ મને આમ શું કહેવાય એક કોન્ફિડન્સ આપી દીધું છે કે તું એકલી છો પણ મસ્ત વિડીયા તું બનાવ. ને સ્વામી બાપા મને છે ને હંમેશા પ્રેરણા આપી દે છે. મને છે ને ફીલ થાય કે ભલે હું એકલી વિડીયા બનાવું છું પણ મારા વિડીયા બહુ બધાને ગમે છે. બહુ હેપી થાય છે લોકો જોઈને. સ્વામી બાપા મારી સાથે છે એટલે છે ને હું જે વિડીયો બનાવું છું ને પીપલને જોઈને મજા આવે છે. એટલે આપણે કંઈ ટેન્શન કરવાની જરૂર નથી. એટલે તમને હું જણાવવા માગું છું કે આઈ એમ સિંગલ મધર. હું સિંગલ મધર છું ને થોડુંક વિચારી લેવાનું. થેન્ક યુ સો મચ. જય સ્વામિનારાયણ. શેર, સબસ્ક્રાઈબ, લાઇક માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફેક એડવેન્ચર્સ. બાય બાય.